મારી હારી એક વાડકી શાક જરીક લઈ ગઈ છે તો વાડકું અંદર ગળી દીધું. મારી બેટી ખબર નહીં કોની તો માથું એવું દુખી ગયું છે ને. અરે મારી જેઠાણી છે તો શું થઈ ગયો? મને ખબર છે કે તું પેલા અહીંયા પહેરીને આવી હતી લગ્ન કરીને. આઈને રોફ પર દેખાડ કરે છે. આવા દે એમને બી. ઘરમાં ભાગલા ના પડાવમાં તો મારું નામ પુષ્પા નહીં. યાર મતલબ મગજે ચાલતું નહીં. આવા દે અમને બી ઘેર આવે ને પછી એની વાડી કાઢું છું. એમને બહુ દેખાય છે. એમને વાડી પાછા એક તો એમને જોઈને પાછા છે ને. અરે ચૂપ રે હમણાં ઊભી રહે ને પેલાને બોલાવીને આવું છું. આવી છે ને આવશે નહીં એમને એમ. આજે તો છે ને વાડી જ કાઢાવું છું એની હું. આમ નહીં તો આમ નહીં તો હજી તો ઘેર આવીને છે ને બરાબર આજે તો છે ને કહી જ દઉં એમને અને ભાગલાઈ પડાઈને જ રહો. આજે તો મારી હારી બહુ ચરબી કરી ગઈ મારી જોડે. દાડા ના દાડા આવી થઈ ગયા. અરે ભોલું ભાન તો હળી કરવા જોઈએ પણ કોઈ હળી જ નહીં કરી. આગળ પાછી ના કહું તો મારું પેટ ચડે. કોને કરું? ઓહો અબે પુષ્પા ડોસી રાડો નાખતી આવે. લઈ જવા દે. ઓ ભાભી, પુષ્પા ભાભી, આ દેખાડા કરતા ચોમ દોઢ મૂકી. અરે હું કહું તમને મારે એક તો પેલી જોડે એવા ઝઘડા થયા છે અને મારે છે ને આજે શું કરવું છે? આ તમારી જેઠાણી મધુરી ઓવે એ કાલ મૂડી છે ને હાથની શું હાથનો જીબડો છે. આટલો લાંબો જીબડો છે. અને સાચું કહું ભાભી આ તો મારે ના કહેવું જોઈએ પણ હું કહું તમને આ તમારા ઘરવાળા હા એનામ તો બુદ્ધિ જ નહીં. એનામાં તો એ કાનોય નહીં. તમને તો કામ કરવા માટે જ લાયા છે. હો વાત નહીં એક વાત હું તો કશું પાડો ભાગલા. આ 25 વીઘા ભોય છે 12.5 વીઘા તમારા આવે 12.5 એના આવે. બેસો છે 5 બેસો તમે રાખો. એક ટ્રેક્ટર છે ટ્રેક્ટર વેચી મારો રોકડી કરી લો ને. આ શું આ પેલી તાર મૂડીને તમારે કામ કરી ખાવાના. એ વાત સાચી છે તમારી. આખો દાડે મારે કુટાવાનું આખો દિવસ માં રાંધીને હેરાન થઈ જઉં છું. રોટલા ઘડીને આટલા માણસોનો. એમને નવો બંગલો બનાવ્યો તમને જૂનું ઘર આપ્યું. ઓવે અને મારા કૂતરા વાળાને જેમ કામ કરવાનું આખો દાડો. અરે ના હોય તો કહું તમારા ઘરવાળાને બે સમજાવું. આ તો સમજાવો ને બાપા બહુ સારું સમજાવો તો તમારો ભગવાન સારું કરે તમારું. બોલું બાત તો બધાને સારું જ કરવા પડે. આ તો કોઈ માનતું નહીં બોલું બાનું. આ તો ગામ વાળા કીએ મોટા બીજું નહીં આવા. જો થોડી આ રોટરી મારી હે તો આ માટી ડેપો ચડી ગયો હે. મારે પતિ જુઓ હવે હે બપોરે જમવાડે જવું હોય છે. અરે જઈએ એ હેરજો મારે પતિ જુઓ જો તમે હે કેટલો તાપડ અની લે તો પસ્યો થઈ ગયો. તારે ચેલું રહ્યો પતિ ગયો હવે? હા આ પતી ગયો. અરે પાળી તો બધી છે વંટ્યાંગ તો એટલો બધો ઉતર્યો હોય કે ના પૂછે. આ ફર તો આપણો મસલે તો પાક થવાનો શું કેવું? તારે એટલો ઉતર્યો છે ને ફૂલો બેઠો છે. આ માતો દવા છોટી તો જોરદાર ફૂલો તારે શું તારે પાણી કાલ મિલ દેજે એટલે સારું તો થઈ જાય. બસ ખાતર બાતર છોટી અને કદી એવું મારે દેજો ને આ પાણી બોધવા થઈ જાય બોધજે. ખાવાનું પતા ને હેડીઓ પછી આ તાપતો તો કેમ છો રાજભા? ઠીક છે ખેતરે જઈને આવ્યા ઘેર જવું છે રોટલા પાણી ખાઈએ ને હવે. પુષ્પા ભાભી આ બાજુ આવજો તમારા ઘરવાળા જોડે આવો. એટલે આ પુષ્પા પછી ભાભી બોલા કે 1 મિનિટ લાગે છે જોડી બોલતા શીખો બોલતા. પુષ્પા પછી ભાભી કે છે આવો ભાભી. અલે હું હોલે આ માર સેટુ લઈ જઉં હું. કો ભાભી હું હાથી ની મોણા હું એમ કહું તમે ચૂપ રહો. હું એમ કહું કે પેલી જોડે મારે અત્યારે એટલો બધો મોટો ઝઘડો થયો ને આટલી વાડકી બાબતે તો હું એમ કહું સમજો હજુ કશું ભાગલા પાડો. આ તમારો રાજભા અને એની પેલી ડોસી કળમુડી મધુડી તમને કશું નહીં આવે. આ ખેતરમાં વૈતરો જ કરા ખાય છે. આખી જિંદગી તમે વૈતરું જ કરી છે. આ તમારા આ બિચાર આ માસૂમ બૈરી હમું જોવો તમે મને તો રૂંગું આવી જશે રૂંગું. અલે બૈરો આ ઝઘડા કરે ભાઈઓ ના લડાય. વિચારો ડોસી સમજાય.
તમારા હું એમ છોકરા કહું- ભૂખ્યા મળશે. હું એમ કહું આખો દાડો હું વેતરું કરું, આખો દાડો ઘરનું ઢહેડા હું કરું, રોટલા હું બનાવું, બધાને ખવડાવું હું, પેલી હું કરાત એ મન કહો તો. એક વાડકી મને કેવું કીધું બિચારી જોડે એટલો રસોમાંથી મોટો તો જોયું ઝઘડો નહીં કર્યો, થતું. કોમ ભેગું કર્યું, આજુબાજુ વાળાને ભેગા કરી દીધા બધાને. અમે એ તો નેની છે નેની, એ તો આજે નહીં તો કાલે કરશે. હવે તું તો મોટી છો, તાર- એ મારી જેઠવાણી છે, તમે ભૂલી જાઓ હો. સમજાવો તમે હું કહે રાજભા જોડે જતા આવું. રાજભા હું એમ કહું આવો આ બાજુ જરા. હું એમ કહું માની જાવ ને આપણે થોડુંક અલગ કરી નાખીએ. તમારો ભાઈ છે ને તમારી પ્રોપર્ટી પેચાઈ પડવા માંગે છે. આ એની ડોસી છે ને મને એના હાટું જોઈને લઈને આવી છે. આ તો એ ભાઈઓનો ભાગ પડે ને એ ભોલું ભાગ નહીં ગમતું. આ તો કાળજે શું કે કટાર મારીને મારા આવું પડ્યું. મને આ બધું વિશ્વાસ ના આવે ભાઈ સાહેબ, તમે ચમ આવું ચડાવો છો મને? મારી એકની એક ડોસીની સોગન મારે ગળાના હમ કે તમારા માથે હાથ મૂકું. મારા માથાના તમારા ગરાના અને તમારા ડોશીના આમ ખાધા એટલે તો જરાક વિચારવું પડે મારે હારું. ચમ આવું કરતો છે મારો ભાઈ? અલા, પેલી તમારા નાના ભાઈની પેલી પુષ્પા બહુ બહુ ઓછો નહીં ચાલે જ કહેતી હતી હું આ જોથી લેબુ વાળીને લઈને આવી છે. એવું કર્યું એને? ઓહો, તો લેબુ ને બેબુ આ તો તમે આ તમારા જો તમારા શરીર આ લબડતું એટલે જ જાય છે, બધું લબડી જ ગયું છે. ખાવ ખેતર ને રેતે તર આ ચેવો હુકો ઠઠા જેવો થઈ ગયો તો જોઈ આખા ગોમનું ખાવ છું પણ થતું જ નહીં છે. વહી થાય ઘરમાં તો લેબો નાખે છે મારું ભાઈ. બેટું, હવે ખબર પડી કે આ લેબો ચોહી આવે છે. આ તો વિચારવા જેવું છે. કાલે તમે જ નહીં હોય તમારા છોકરાનું કોણ થશે? સાચી વાત હા. આ બોલું પણ તમે આ તમારા ઘરાના ડોશીના અને મારા માથાના આમ ખાધા એટલે મારે જરીક વિચારવું પડ્યું. શું કેવું? હું તો હાવ સાચો માણસ છું. આ તો ગામમાં મને ખોટું કહે છે હલાડ્યો ભાઈ મને હલાડા કરી શું મળે કે કશું ના મળે. સાચી વાત હા. તો આ તો ઘેર જઈને મારે વિચારવું પડે. આ તો હું રહ્યો કે નહીં આ પાવડો શોખનો છે મેલો બેબુ. હા હવે હાલ સીધા કદા તમારો નાનો જ ભાઈ છે ને તમારે તો હક થાય. એટલે આ બધું કરે સારું ના દે ઘરમાં ઝઘડા ના મારથી ના કરે. કહેવાય તમે મારો. એવું છે? તો શું કરું ઘેર જઈને આલાટું? તમારી મરજી. બાકી હું તો એમ જ કશું વર્ષોને હમતી જ રહેજો. આ બે ભાઈઓ તો તમે બૈરો બગાડી મારશો. તમે તો આખો દી મેં ખેતરમાં નાહી જાવ છો પણ અમારે શું કરવાનું ઘેર? મારે કઈ સાંભળવું છે નહીં તમારું. હું કશું સાંભળવા માંગતી નહીં. મારે જુદું જોઈએ બસ. ખેતરોમાં ભાગલા પાડો, ઘરમાં ભાગલા પાડો, બધાનામાં ભાગલા પાડો બસ. મારે કઈ જોઈતું નહીં બીજું. બસ ભાગલા પાડો તમે. એટલે નેની વાતમાં તમે ના આવું કરશો. જુદો પાડવાનું. આ નાની વાત નોય. એડો પેલી બાજુ તમે વાત કરો. બોલો વાકો હવે. નોનકા બધું બરોબર છે. તમે કનું થઈને કનું ભા થઈને ફરો છો ને હવે બધી સમજણ પડી જશે મને કે તમને ચમના ભા થયા છો હવે. હા અલ્યા તને આ ચડાવનારા કુલે ચડાયો છે. આ કુએ ચડાવ્યો નહીં. હું કોઈ નાનો છોકરો શું થાવતો? ભાઈ કનુભા મોટા ભાઈ કહેવાય. તારા પુષ્પા ભાભી શું? તમે સમજો ને સમજાવો ને યાર. હવે ઝઘડવાનું ના હોય. આ જમીન છે વેચવાની તો શાંતિથી વેચી દેવાની. હવે ઝઘડવાનું ના હોય. બોલો હવે તમે. અલ્યા બોલો તમારી બોલતી કેમ બંધ છે? આ મોટો છે એટલે મોટો ગણ્યો છે. તે મોટો શું થાય કે બોલવાનું હોય તારી બાયડી ના ચડાવે કે ચડી જાય છે અને ઘડે ઝઘડવા સારું ના લાગે. તારું અમે બાયડી તો ચડાવે. મોટો છો મોટો. તે મોટો. આમ નેના પાછો એક વાટકી હાથ વડવા આવો. બોલો મોટો થઈને તારે નેનાને ભૂલી જવું પડે. અને આ મોટો છો બાપ બરોબર છું એટલે મારું માનવું પડે તારે. આ અલા, બાયડીનું નામ ના આ આવ્યો. લોકોને પણ સમજાઈ દેવાની. તે સમજેલી જ છે એ મોટી છે એટલે તમે તમારે- બાયડીને સમજાઈ દેવાની. આટલી એક વાડકી માટે ઝઘડવા આવી હતી મારી પુષ્પા જોડે. ભાભી શાંતિ રાખો. તમારા ભાઈને સમજાવું કદાચ સમજો તો એ આવો. સમજાવો સમજી જાય તો. અલ્લા આવું બોલશો તો તમને કશું નહીં આલે. કશું નહીં આપે. જેડો લો નકો તો મારી નાખશે તમને. અલ્લા કાલે મધુ ડોસી છે ને તો લખા ભુવા જોડે ગઈ હતી. લે આબુ વળાઈને તમારા ઘર ઉપર નાખી છે. આજે તમારો ચહેરો પીળો પડવા મળ્યો, આખો લાલ થવા મળી છે. એટલે ના તો શું હાલો. આ તો હાલો, ભાઈ નહીં. છે ભાઈ ને કાંઈ બીજું હોય તો એક લાકડી પાડી દઉં. પાડી જ દઉં. હું તો કહું છું હા. પાડી જ દઉં. નહીં થાય ભાઈ તમારા ગજ નહીં વાગે. નહીં શું ના વાગે. થાય લ્યા. આ લઈ લો ભૂલ મને લે. રાજભા તમે તમારી રીતે જોઈ લો. બધું મારા હાથમાં નહીં. તમારા ભાઈ નહીં સમજતો. તમને મારી નાખવાનું કહે છે. અલ્યા આ તું નેની વેની વાતમાં ડખો ના કરે. આ તને મોટો સમજીને તને જવા દઉં છું. તમે તમારી રીતે સમજો તા હું નીકળું. નેકળો હેડો બધું જોઈ લેશે. જાઓ હેડો. વળતાની પાછા પાવડો અલા ના કરે કશું.
જો નો ન્યા તને કહી દીધું આ છે ને કનું ભા થઈને ફરવા જવા દે તારી બાયડીનું બધું રવા દે આ છે ને મોટો થઉં છું એટલે બાપ બરાબર છું માપમાં રહેજે માપમાં બાકી તો છે ને એક ગાન બે કટકા થઈ અરે જશે મારી તો નહીં ચાલે, મારી તો ચાલે, મારી તો જો મારા ધણી મારે તો પાડો જો. છે, મારા ધણી જો જો તારી તારી બાયડી સમજાય જેઠ ઉપર પાવડો ઉતરવામાં છે સંસ્કાર જેવું છે જય તમારા ઘરે બોલે, તમારા તો ઘર મારી સાઈડ એટલે ઉપર તો લે ને. તો અમાર ઘરવાળી આવે છે કુદર તો ઝઘડવા આ તો હા રે ઘેર આવીને લડે છે, ઘેર આવીને. આ ખેતો અરે હોદી તું તો આવી છે બૈરાનું વાપરું છું, બૈરાનું બૈરા. કોઈ બરો ના હોભરે તારું બૈરા હોભરી તું અરે ઝઘડવા ઘરમાં તો આવ્યો. બૈરા કોણ વાપરું છું. તારો શું વળી મોટા ભાઈ પર હાથ ઉપાડો છો નોનમાં માપા રે માપા બૈરાન કઈ મોની છે ને કે મેલે એકલા પોતા અરે તું તો મોટો હાલ પાછો બૈરા ગયેલો છો, બૈરા ગયેલો. એટલે બૈરી ગેલો કોને કે છે તું લે તું. ફોટા મારા દિયો તું. તારે શું આગો આગો લે, તારે નીકળી શું વળી લે. જો લે, નહીં નીકળી ના લે તારું લવા તું તારે આ શું વળી દિયોનો પાછો બૈરા ગયેલો, બૈરા ગયેલો. બૈરા ગયેલો. શું નહીં તાર હું બા બૈરી લઈ જા અને શરમ નહીં આવતી તારી બાયડી આ બૈરા ગયેલો છે મારો હાનો બૈરાની વાતો વાપરી પેલું કરે છે. હેડવાન કરજે ના જો બૈરી ગેલો તું શું બૈરી ગેલો આ બૈલા પલ્લામાં તો આખો દાડો પડી અરે રહે તું તારે શું વળી આ મને મારવા તો તે લેવું મારા ઘર પર અંતર મંતર કરી નાખ્યું. અરે લેબુ તો તે નાખ્યું સારું થયું ભોલું બાનું કે લેબુનું મને કહ્યું તાર ખબર પડી તારી પોલ અલ્યા બોલ્યા જ મને કીધું કે તે નાખ્યું મારા ઘર પર લેવું. ઉભા રહો, ઉભા રહો, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. તમને કોણે કીધું? કોણે કીધું? મને ભોલુભાઈ કીધું કે નોન્યાન વવે ને તમે બે થઈ આમાં લેબો નાખી જાવ છો તમને એવું જ કીધું. આ શરીર હુકાઈ ગયું મારું એમ મને અલ્યા, બધું મને બોલ્યા કીધું કે લેબુ નાખ્યું છે. પણ મારી વાત તો સાંભળો. મારે તો ખાલી એક વાડકીની જ લડવાર હતી. મારે કયા ભાગલા પડાવવાના હતા? ભોલું ભાઈ કીધું. નન્યા આ તને ખબર પડી છે આમાં ખબર પડી આ બધું ભોલુભાઈ છે ને આપણે ઝઘડાવા કર્યું છે આ ભાઈ ભાઈના લખા કરવા આ બોલાનો થાત બોલાવાનો થાત. એ નખો દેનું હરગમે હારું નહીં થાય એની ડોશી તો એમને નહીં જાય એ ડોશી એમને નહીં જાય કકરાટમાં જ જાય છે આ ભાઈઓ વચ્ચે આ અરે બોલા શું? ભાઈએ જ આ બધું કર્યું. મને તો વસવાસ હતો કે આ મારું નાનો ભાઈ આવું ના કરે અન્યા તારા બધું વિચારવા જરૂર નહીં અને તમે શું શાંતિથી ઘરે રહો અમારે બધું તો અરે પડી ગયું આ છે ને બોલ્યો આવા ઘરમાં ઝઘડા કરાઈ ગયો ને એનો તો આપણે ડખો હતો બીજું કશું છે નહીં બરોબર છે અને તમે તો ખોટા સાચી ઝઘડા વાત છે ના કરશો. તમારી. હો, એમ થોડી ભાગલા પાડવાના હોય. સારું શું વળી? અને દેરાણી જેઠાણી તો આવું બધું ચાલ્યા કરે. આ તો નાનો ભાઈ છે મારો એટલે મારે તો બોલવાનું થઈ જાય ટેન્શન નહીં લેવાનું તમારે હા તાર શું હેડો રોટલા ભાઈ ઘેર ખાઈએ અને બહુ તાપ થઈ ગયો છે આવું કોકની વાતો સાંભળીને આપણે કઈ ના લડી મરવા. મને જો છે ને હવે તો ઝઘડા કરીશ નહીં બરોબર છે ભાઈઓ ભાઈઓ તો હવે ઝઘડા થાય અને કોકના ચડાવે ચડવાની જરૂર નહીં બરોબર છે આ ગોમ આવે તો ફરતા હોય અને આપણે ઘરમાં ડખા કરાવતા હોય આપણે ત્રીજાની વાત માં આપણા ઘરમાં ડખો કરવાની જરૂર છે સાચી નહીં, વાત છે બરોબર છે તમારી. એટલે વિશ્વાસ હોવો જોઈએ મેન શું કેવું હા. નમસ્કાર દર્શક મિત્રો હું છું કોમેડી એક્ટર રીતેશ પટેલ અને છે અમારી ટીમ કે ડિજિટલ હિલોલ. હિલોલ બરોબર છે એ જો અમારો કોન્સેપ્ટ છે સામાજિક કોન્સેપ્ટ છે કોમેડી કોન્સેપ્ટ છે જો તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરજો અને આ કોઈને મન પર લેવાનો જરૂર નહીં. નથી બરોબર ઘેર આવા ઝઘડા થતા જ હશે ને આવા ત્રીજા વ્યક્તિની અંદર આવી અને ઘરનો ઝઘડો ના થાય એના માટે એક સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે આવા જ વિડીયો આગળ મળતા રહેશે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય માતાજી જય માતાજી.